ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। सर्वोपाधिविनिर्मुक्तं सच्चिदानन्दमद्वयम् भावयात्मानमात्मस्थं न भूयः कल्पसेध्वने। च्छायेव पुंसः परिदृश्यमानम् आभासरूपेण फलानुभूत्या शरीरमाराच्छवन्निरस्तम् पुनर्न सन्धत्त इदं महात्मा। आत्मस्थं आत्मानं भावय। आत्मस्थम તારા આત્મામાં હૃદયમાં પ્રકાશમાન આત્મસ્થમ આત્મની આત્મામાં રહેલું અંતઃકરણમાં રહેલું પણ પરમાત્મા સર્વત્ર રહેલો છે. અંતઃકરણ તેમાં શુદ્ધ અંતઃકરણ સૂક્ષ્મયા બુદ્ધૌ ભાસમાનો. અંતઃકરણમાં પરમાત્મા સતત પ્રકાશમાન છે પણ તે ઓળખાતું નથી. अंतःकरण जયારે शुद्ध बने दृश्यते तो अग्र्या बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शी भी. आम जયારે मनुष्य सूक्ष्म बुद्धि बने अंतःकरण सूक्ष्म बने एकाग्र बने एवं आत्मस्थम एवं आत्मा में एवं अंतःकरण अर्थात एवं अंतःकरण में जेनु ज्ञान थाय छे जे पोताना वास्तविक प्रकाशमान थाय छे एनु ज्ञान के अनुभव है ज. अंतःकरणनी मलिनता है ने ए आत्मानी पूर्ण अभिव्यक्ति में जाने के अवरोध रूप है. हूँ छू मैं तो भान है भासु छू ये पण है अर्थात कशी वस्तु एम अवरोध नहीं जन्मावती ए अभिव्यक्ति में आनंद रूप छू ब्रह्म छू सर्वात्मा छू.
જે મુક્ત કરનારું જ્ઞાન છે. હું છું અને ભાસું છું એ જ્ઞાન તો છે, પણ એ જ્ઞાન બંધનનો વિરોધી નથી, અલ્પતાનો વિરોધી નથી, દુઃખનો વિરોધી નથી. પણ હું પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું. એ દુઃખનું, બંધનનું, અલ્પતાનું, પરતંત્રતાનું, અસહાયતાનું વિરોધી છે. તો જીવનમાં હોવાનો પ્રશ્ન નથી કે ભાસવાનો પ્રશ્ન નથી. જીવનમાં દુઃખનો પ્રશ્ન છે, શોકનો પ્રશ્ન છે. જે અલ્પતામાંથી, પરિચ્છિન્નતામાંથી, સીમિતતામાંથી, મર્યાદિતપણામાંથી, આત્માની સીમિતતામાંથી, મર્યાદિતપણામાંથી જન્મે છે. એટલા જ માટે માત્ર છું કે ભાસું છું એ પર્યાપ્ત નથી. પૂર્ણ છું, સ્વતંત્ર છું, એ પ્રકારે આત્મા જ્યારે ભાષે દૃશ્ય અગ્રયા બુદ્ધ્યા, એ પ્રકારે આત્મા પોતાના દર્શન આપે. ભાવય તો એ રીતે તું આત્માની ભાવના કર, ધ્યાન કર, અને તેથી જ રહ્યા સયા અવરોધો છે એ અવરોધો દૂર કર. આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે, તારા સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જેવા રહ્યા અવરોધ હોય એને દૂર કર. અર્થાત જ્યારે તારું અંતઃકરણ કહે કે હું જીવાત્મા નહીં, ભાવે આત્માનમ સચ્ચિદાનંદ, તું તરત સચ્ચિદાનંદ, ભાવનાનો અર્થ છે કે તું દર્શન કર. એક અર્થ છે કે ધ્યાન કર, હું સચ્ચિદાનંદ છું, અદ્વય છું. અનુભવ ના હોય ત્યારે એવું ધ્યાન થઈ શકે, પણ આ અનુભવ છે એને જાગૃત કર કે અદ્વય છું, સચ્ચિદાનંદ છું, સર્વોપાધિ વિનિર્મુક્ત. એટલે કે પેલા સ્વભાવને કારણે, ચલો વાસનાને કારણે જ્યારે વળી પાછું આ પ્રકારનું આત્માનું દર્શન થાય કે બદ્ધ છું, જે રહી છે અવિદ્યા વળી પાછો દેખા દે પાછી, તરત દૂર કરે. સર્વોપાધિ વિનિર્મુક્તમ સચ્ચિદાનમ અદ્વયમ આત્માનું ભાવે. એ આત્માને જાગૃત કર, એના દર્શન કર, એમાં નિષ્ઠ થવાનો પ્રયત્ન કર. ન ભૂય કલ્પસે અધ્વને, તો અધ્વન કહો, માર્ગ કહો, સંસાર માર્ગ કહો. સંસ્કૃતિ સંસરણમ એ માર્ગ. તો ફરી તારે સંસારના માર્ગ પર પ્રયાણ નહીં કરવું પડે. એટલે મર્યા પછી તો જન્મ નહીં થાય તો બરોબર જ છે, પણ જીવંત છે ત્યારે પણ તારા દુઃખના માર્ગ પર પ્રયાણ નહીં કરવું પડે. મુખ્યત્વે આપણને જીવન મુક્તિમાં રસ છે. જીવંત છે ત્યારે મુક્તિમાં રસ છે, અને તો પછી મૃત્યુ પછી તો મુક્તિ થાય છે. છાયવ પુંસ પરિદૃશ્યમાનમ આભાસ રૂપેણ ફલાનુભૂત્યા. ફલાનુભૂત્યા ફલમ અખંડાકાર વૃત્ત્યા અનાવૃતતયા અભિવ્યક્ત સ્વરૂપ ચૈતન્યમ. ફલમ કહેવામાં આવે. આમ ફળ કહો, પ્રતિબિંબ કહો, અથવા તો ફળ કહો જે પરમાત્મા અભિવ્યક્તિ કહો. અખંડાકાર વૃત્તિને કારણે અનાવૃતતા, જો આવરણ દૂર થઈ ગયું છે, અખંડાકાર વૃત્તિને કારણે જે સ્વરૂપ ચેતન અભિવ્યક્ત થાય છે
અંતઃકરણમાં અભિવ્યક્ત થઈ જ રહ્યું છે. અભિવ્યક્તિમાં જે આવરણ કે વિક્ષેપ જે અવરોધો દૂર થઈ ગયા છે એવું પોતાના સ્વાભાવિક પૂર્ણ સ્વરૂપમાં અભિવ્યક્ત થનાર ચૈતન્ય ફળ કહેવામાં આવે. ફલાનુભૂત્યા એવા ચૈતન્ય આત્માની અનુભૂતિથી. એટલે ટૂંકમાં સત્ય શું છે ને અનુભૂતિ. હું કોણ છું એની કોઈ પ્રકારની સંશય વિપર્ય વગેરે અનુભૂતિ. એવું કોણ નથી એ તદ્દન સ્પષ્ટ છે. છાયો પુંસ પરિદૃશ્યમાનમ શરીરમ. તો શરીર હું નથી, હું આ અનાવત ચૈતન્ય છું. ઉપાધિ નિર્મુક્તમ સચ્ચિદાનમ અદ્વયમ ચૈતન્યમ અહમસ્મી. તેથી આ દેહ છે, ઉપાધિ છે, અનાત્મા છે. એ પણ એટલું જ સ્પષ્ટ છે. આ સચ્ચિદાનંદ મદ્વયમાં આત્મભાવ જેવો દૃઢ છે તેવો જ ઉપાધિમાં અનાત્મભાવ દૃઢ છે. એટલે પહેલાં જે પેલી દેહાત બુદ્ધિને કારણે વાસનાને કારણે આત્માભાવ થઈ જતો હોય એ થતો નથી. હવે જ્ઞાની પુરુષને મહાત્મા તમ પુનર્નસંધત્તે ઇદમ મહાત્મા. આ શરીરનું મહાત્મા જે છે એ આ દેહનું અનુસંધાન આત્મતયા અનુસંધાન કરતો નથી. આત્મતયા અનુસંધાન ન કરીએ તો અનુસંધાન ન કરવાની પણ આપણે સ્વતંત્રતા છે. આત્માનું અનુસંધાન ન કરવાની સ્વતંત્રતા નથી. આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે સતત અનુસંધાન થઈ જ રહ્યું હોય છે. અને તેથી જેને આત્મા માનવામાં આવે છે એનું અનુસંધાન થઈ રહ્યું હોય. આમ દેહને આત્મા માનવામાં આવે તો અનુસંધાન થાય જ. એટલે જ્યાં સુધી ઉપાધિમાં આત્મભાવ છે તો અનુસંધાન ન કરવાની પણ સ્વતંત્રતા નથી. ભૂલવાની સ્વતંત્ર ભૂલી જવું કદાચ, પણ પાછું આવે મારા મગજમાં સવાર થઈ જાય. ઉપાધિ અહમ બુદ્ધિ દ્રઢ અનાત્મ બુદ્ધિ દ્રઢ થઈ હોય કે આ વેશ છે, ઉપાધિ છે, અનાત્મા છે, અભિવ્યક્તિનું માધ્યમ છે, વ્યવહારનું સાધન છે, વેશ છે. એ રીતે ઉપાધિમાં જે એની વાસ્તવિકતા છે દ્રઢ થઈ હોય તો ભાઈ વેશનું અનુસંધાન ન કરવાની આપણને સ્વતંત્રતા છે. વ્યવહાર કરવો હોય તો વેશનું અનુસંધાન કરવાની પણ સ્વતંત્રતા છે. અને જ્યારે અભિનય ન કરવાનો હોય ત્યારે વેશનું અનુસંધાન ન કરવાની પણ સ્વતંત્રતા છે. આ વેશ હું નથી એ જ્યારે જ્ઞાન દૃઢ હોય. એટલે ક્યાં સુધી વેશનું અનુસંધાન ન કરવાની સ્વતંત્રતા છે. એક શબ્દનું અનુસંધાન નથી થતું જ નથી મારાથી. કોઈ શબ્દ વિષય મારામાં એવા પ્રકારની એટલે પવિત્રતા કેવી સુખ છે એને કારણે શબ્દનું અનુસંધાન થાય જ નહીં. એટલે આ દેહ શબ્દ છે એવું કેવું એક વસ્તુ છે, પણ કોઈ શબ્દ માટે કેવી સુખ હોય છે અને તેથી એનું અનુસંધાન થતું નથી. એ રીતનું અનુસંધાન એટલે એ કક્ષાનું અનુસંધાન આ દેહનું કે ઉપાધિનું થતું નથી. એવું કહેવાનો ભાવ હતો. શબ્દ માટે આપણામાં તિરસ્કાર હોય તો તિરસ્કાર હોવાની કોઈ આવશ્યકતા નથી. શબ્દ માટે પણ તિરસ્કાર હોવાની આવશ્યકતા નથી.
અને છતાં પણ વૈદિક સંસ્કૃતિમાં એને અત્યંત અપવિત્ર ગણવામાં આવે છે, પણ એના પ્રત્યે અત્યંત સૂગ સેવવામાં આવે છે. બીજી તકલીફો આપણી છે આપણા ઉછેર દરમિયાન, કે દૂર રહેવા માટે અનેક વસ્તુઓને સુખ ઉત્પન્ન કરવામાં આવે છે, એ જતી નથી. આમ તરત નાક ચડી જાય, મનમાં એના પ્રત્યે લગભગ તિરસ્કારની વૃત્તિ જાગૃત થાય, એવું છે બધું. એ રીતે તો પછી એનું અનુસંધાન ન થાય. એ પ્રકારે આ દેહ કે ઉપાધિ માટે પણ શવ સમાન છે. એ પ્રકારે જ્ઞાની પુરુષને એટલે કે એવું નથી કે અનુસંધાન કરતો નથી, એનું અનુસંધાન થતું નથી. આત્માના અનુસંધાનમાં એટલો રત છે કે અનાત્માનું અનુસંધાન થતું નથી. આ સરળ વસ્તુ છે. અનુસંધાન નથી થતું એને દૃષ્ટાંત માટે એવું કહેવામાં આવ્યું કે શવ અત્યંત અપવિત્ર છે, જેની સૂગ હોવાને કારણે અનુસંધાન ન થાય, તેમ આ ઉપાધિનું અનુસંધાન ન થવાની માત્રા માટે દૃષ્ટાંત છે. આ શવપણાવાળા દૃષ્ટાંત છે એવું માનવાની જરૂર નથી. પણ એ પ્રકારની ભાષાનો અહીંયા પ્રયોગ છે ખરો. આગળ 416 શ્લોકમાં જોઈએ તો ના 415 શ્લોક. સતત વિમલા બોધાનંદ રૂપમ સ્વમેત્ય ત્યજ જડમલ રૂપોપાધિમેતમ સુદૂરે અથ પુનરપી નૈવ સ્મર્યતા વાંતવસ્તુ સ્મરણ વિષયભૂતમ કલ્પતે કુત્સનાય. આ સુગનું બીજું દૃષ્ટાંત આપવામાં આવ્યું. વાંત વસ્તુ જે ઓકી કાઢવામાં આવે છે એ વસ્તુ, એ સ્મરણ વિષયભૂતમ, એ સ્મરણનો વિષય બને તો પણ કુત્સનાય, તો પણ નિંદનીય છે. જે વસ્તુનો આ પ્રકારે સંપૂર્ણ ત્યાગ કરવામાં આવ્યો છે એને માટે આ વાંતનો દૃષ્ટાંત આપે છે. આ ત્યાગનો દૃષ્ટાંત છે ખરેખર તો. એ વસ્તુ કેટલી બધી નિરુપયોગી છે, નિંદનીય છે. ચાલો, સુગને યોગ્ય છે એ પણ ખરું, પણ એ અંશ ન જોવો હોય તો વાંત વસ્તુ જેવી રીતે અત્યંત ઉપેક્ષણીય છે, એનું કોઈ મૂલ્ય નથી, અને માટે એનું અનુસંધાન નથી. નૈવ સ્મર્યતા, એ પ્રકારે હે શિષ્ય આ દેહનું સ્મરણ ના કરી શકે. ટૂંકમાં દેહનું સ્મરણ ન થવું, દેહની સભાનતા મુક્ત થવા માટેની કેટલી કક્ષાની સભાનતા, કેટલી મુક્તિ છે. આ વાંત વસ્તુની સભાનતામાંથી મુક્તિ છે ને, એવી દેહની સભાનતા. પેલા શવનું દૃષ્ટાંત આવે, વાંતનું દૃષ્ટાંત આવે. પણ અગત્યનું શું છે? સતત વિમલ બોધાનંદ રૂપમ સ્વમેત્ય. અનુસંધાન કશાકનું થઈ રહ્યું છે માટે અનુસંધાન નથી. સતત વિમલ બોધ આનંદ રૂપમ. વિમલ બોધ, બોધ તો ખરો, જ્ઞાન વિમલ બોધ, નિર્મળ જ્ઞાન સ્વરૂપ. આનંદ રૂપમ, એ આનંદ કેવો છે? જ્ઞાન સહિતનો છે. એ સુષુપ્તિનો આનંદ નથી જ્યાં જ્ઞાન નથી. સુષુપ્તિમાં આનંદ અનુભવ છે, પરંતુ બોધ સહિતનો નથી.
જાગ્રતમાં પણ આનંદ બોધ થઈ તો પણ વિમલ નથી હોતો. વિષયનો આનંદ હોય છે ને એ કેવો છે? વિમળ નથી હોતો. કોઈ અનુભવમાં ભોગતા ભોગ્ય રૂપી આ દ્વૈત સહિતનો આનંદ એ મલિનતા છે. ભોગતા ભોગ્ય રૂપી દ્વૈત રહિતનો વિમલ બોધ છે એ આનંદ, સર્વભૂત આનંદ. સ્વયં એ તે તો એને પ્રાપ્ત કર. આ તારી સંભાવના છે, ત્યાં સુધી તું પહોંચી શકે છે. પોતાના પ્રત્યે પહોંચી શકવાની કેટલી સંભાવના છે? તો કે સતત વિમલ બોધ આનંદ સ્વરૂપ છે. એને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રયત્ન કર. એ પોતાને ત્યાં સુધી પ્રાપ્ત કરીને ત્યાં પહોંચીને એ બનીને ત્યજ જડમલ રૂપ ઉપાધિમેતમ સુદૂરે. તો જડ છે, મળ છે, એવી ઉપાધિ છે એને દૂરથી ત્યાગ કર. અર્થાત અહમ ભાવમાં દૂરથી ત્યાગ કર. દૂરથી અર્થાત એ જન્મે જ નહીં ત્યાં સુધીનો ત્યાગ કર. આ સતત વિમલ બોધાનંદ રૂપ પરમાત્મામાં ત્યાં સુધી તું અહમભાવ કે તાદાત્મ્ય ઉત્પન્ન કર કે આ ઉપાધિ કોઈ જડ વસ્તુ હોય, મલિન વસ્તુ હોય અને કેવી રીતે એમાં કોઈ તાદાત્મ્ય ન જન્મે, એ એટલી કક્ષા સુધીના તાદાત્મ્યથી તું મુક્તિ પ્રાપ્ત કર. એટલે આ સંભાવના બતાવે છે ત્યાં સુધી સંભવ છે. આત્મનિષ્ઠાની પરાકાષ્ઠા છે અને માટે અનાત્માના અંતરની પરાકાષ્ઠા છે. અને પછી તું એનું સ્મરણ ના કરીશ. ટૂંકમાં તારું મન જો સ્મરણ કરે આત્મરૂપે તો તરત તું વળી પાછો સતત વિમલ આનંદ બોધ પરમાત્માને સ્થાપિત કર. આમ વિમલ આનંદ બોધ સ્વરૂપમાં એટલી નિષ્ઠા પ્રાપ્ત કર કે મન પછી આ ઉપાધિનું સ્મરણ જ ના કરે. કે છે આગળ સમૂલમે તત્પરિદહ્ય વન્નૌ સદાત્મનિ બ્રહ્મણિ નિર્વિકલ્પે તત સ્વયં નિત્ય વિશુદ્ધ બોધા શુદ્ધ બોધ આનંદાત્મના તિષ્ઠતિ વિદ્વરિષ્ઠઃ. તો વિદ્વરિષ્ઠ કે વિદ્વદ્વરિષ્ઠ, વિદંતી વિદઃ એટલે વિદ્વતનો જન્મ, એ અર્થ એ વિદ શબ્દનો જન્મ. વિદ એટલે કે જાણવું, ક્રિયાપદ છે, નામ બન્યું. વિદંતી વિદઃ જ્ઞાન જેને છે એને પણ વિદ કહેવાય. એટલે વિદ ક્રિયા પદમાંથી વિદ નામ બન્યું તો વિદંતી. એવા વિદ્વરીય વિદ્વરિષ્ઠ એવા શ્રેષ્ઠ જ્ઞાની મહાપુરુષો છે, મહાપુરુષો છે વિદ્વરિષ્ઠ. સ્વયં નિત્ય શુદ્ધ બોધાનંદાત્મના તિષ્ઠતિ. સ્વયં તિષ્ઠતિ પોતાનામાં રહે છે. નિષ્ઠા કોને કહેવાય? પ્રયત્ન રહિતની સ્થિતિ નિષ્ઠા કહેવાય. નિતરામ સ્થિતિ, જે હોવા માટે, જ્યાં હોવા માટે કોઈ પ્રકારનું જે સહજ છે એ સહજ ત્યારે જ હોય જ્યારે એ પોતાનું સ્વરૂપ હોય. જે વસ્તુ પોતાના સ્વરૂપથી જરા પણ વિખૂટી પડી ગઈ છે એમાં પૂરી સ્વસ્થતા ન હોય. પૂરી સ્વસ્થતા ત્યારે જ્યારે પોતે સંપૂર્ણ રીતે પોતાના સ્વરૂપમાં નિષ્ઠા સ્વયં
नित्य शुद्ध बोध आनंदात्मना तिष्ठते विद्वरिष्ठ है। आ विद्वानों वरिष्ठ એટલે ક્યારેક આ પ્રકારે જ્ઞાનીઓમાં પણ કક્ષા કહેવામાં આવતી હોય છે. વિદ્વાન, વિદ્વરીય, વિદ્વરિષ્ઠ. તો જ્ઞાનની એવી કક્ષા ન હોય, પણ જ્ઞાન નિષ્ઠાની કક્ષા હોઈ શકે. જ્ઞાન તો એક જ છે મહાપુરુષોને, પરંતુ એ નિષ્ઠા તો આત્મામાં આટલી નિષ્ઠા પ્રાપ્ત કરી છે. તો ત્યાં કહેવામાં આવ્યું કે સુદૂરે એતમ ત્યજ, આરા શરીરવદ નિરસ્તમ એવું દ્રષ્ટાંત આપ્યું. શબવત, આ વાંતવત. અહીં કહેવામાં આવ્યું કે વન્નૌ પરિદાહ્ય સમૂલમ એતત. એતત એટલે શરીર ઉપાધિ, સમૂલમ પરિદાહ્ય મૂળ સહિત એનું દહન કરવું. અજ્ઞાન મૂળ એટલે એનું દહન શું કરવાનું છે? અહમ ભાવનું દહન કરવાનું છે. શરીર બંધન કરનારું નથી, શરીરમાં અહમ ભાવ બંધન કરનારો છે. શરીર પોતે મારી સ્મૃતિમાં પ્રગટ થતું નથી. અહમ ભાવ શરીરને આત્મા હોવાનો દાવો કરવાની તક આપે છે. શરીર હું છું, આત્મા દાવો કરે, આપણે તાદાત્મ્ય કરીએ છીએ. માટે તાદાત્મ્ય ખુરશી ટેબલ લોકો અહમ ભાવનો દાવો કરતા નથી, એમ શરીર પણ ના કરે જો તાદાત્મ્ય ન હોય તો. એ તાદાત્મ્યને વન્નૌ પરિદહ્ય, અજ્ઞાનરૂપી અગ્નિમાં અહમ ભાવનું સંપૂર્ણ દહન કરીને, પાછું દહન એટલે એની રાખ બની ગયા પછી વળી પાછી વસ્તુ પોતાના સ્વરૂપમાં આવે નહીં. કાષ્ઠનું દહન થાય પછી એ રાખ છે એ ક્યારેક કાષ્ઠપણું પ્રાપ્ત કરે છે. એ પ્રકારે અહમભાવનું દહન કરે, જેથી એ ક્યારેય એનો અહમભાવનું પ્રાપ્ત જ ના કરે. તેવી એ આપણે દૃષ્ટાંત આપવામાં આવે. જ્ઞાન નિષ્ઠાના દૃષ્ટાંત આપવામાં આવ્યા. સદાત્મની બ્રહ્મણી નિર્વિકલ્પે તિષ્ઠતી. આ પ્રકારે દેહમાંના અહમભાવને મૂળ સહિત અજ્ઞાન સહિત દહન કરે. સદાત્મામાં બ્રહ્મમાં નિર્વિકલ્પમાં સ્થિત છે. એટલે દેહના ચિંતનથી નહીં, આત્માના ચિંતનથી દેહના અહમભાવનું દહન થયું છે. દેહના ચિંતનથી દેહના અહમ દહન નહીં થયું. આત્માના ચિંતનથી દેહમાં અહમભાવનું, આત્માના ચિંતનથી આત્મામાં તાદાત્મ્યથી આ દેહના તાદાત્મ્યનું દહન થાય છે. એટલે ભલે દેહ કહેવામાં આવે, દેહ પર ધ્યાન નથી, ધ્યાન આત્મામાં જ છે. દેહમાં ધ્યાન તો પેલી જૂની ટેવને કારણે થઈ જતું હોય એટલા માટે કે એ પણ ન થાય. એટલે જેને વાસના ક્ષય કહેવામાં આવ્યો, અથવા આપણે કહીએ તો વિપરીત ભાવનાનો નાશ. નિધિધ્યાસન જે છે, વિપરીત બુદ્ધિ એટલે દેહાત બુદ્ધિ, એમાંથી મુક્ત થવા માટે. એ જ વસ્તુ આગળ કહે છે. પ્રારબ્ધ સૂત્ર ગ્રથિતમ શરીરમ પ્રયાતુ વા તિષ્ઠતુ ગોરીવસ્રક ન તત્પુનઃ પશ્યતિ તત્વવેત્તા આનંદાત્મના બ્રહ્મણિ લીન વૃત્તિ. ટૂંકમાં ભિન્ન ભિન્ન દૃષ્ટાંત, એક ને તો બીજું, બીજું ને તો ત્રીજું. હવે ગોહો એવ સ્રક, ગોહો
કઈ વિભક્તિ છે? મૂળ પ્રાતિપાદિક કયું છે? ગૌ, ગોહો. છઠ્ઠી વિભક્તિ ગોહો સ્રક. આ ગાયની જે પેલી માળા છે ને, ગોહો ઇવ સ્રક, એટલે ગાયને આપણે જ્યારે માળા પહેરાવીએ ત્યારે ગાયની એના પ્રત્યે કયા પ્રકારની વૃત્તિ હોય છે, અભિગમ હોય છે? પ્રયાતો વા તિષ્ઠતું. માળા હોય કે ના હોય, ગાયને કઈ પડી જ નથી. એને તો માળા ખરેખર એક પ્રકારનું ન્યુસન્સ છે. માળા પહેરાવો એને કેમ તોડી પાડવી, કેમ મુક્ત થવું, એની જે પ્રવૃત્તિ હોય છે ગાયની. અને હોય તો ગાયને એની કશી પડી નથી, છે કે નહીં? બસ ટૂંકમાં ગાયને માળા માટે જે પ્રકારની ઉદાસીનતા કહો, અહમ ભાવનો અભાવ તો છે જ, પરંતુ કોઈ પણ પ્રકારના આસક્તિનો, પ્રલોભનનો, રાગ દ્વેષનો સંપૂર્ણ અભાવ છે. પ્રયાતો વા તિષ્ઠતું. આ માણસ જતી જ રહ્યો પણ એને આગ્રહ નથી, નહીં તો એને દ્વેષ કહેવાય. રહે એવો પણ આગ્રહ નથી, નહીં તો એને રાગ કહેવાય. રહે કે જાય. આમ ગાયને માળા સાથે એવો સંબંધ કયો? રાગ દ્વેષ રહિતનો ઉદાસીનતાનો સંબંધ. તો જેવી રીતે માળા પણ સૂત્રમાં ગ્રથિત છે, તેવા દેહ પણ જાણે માળા સમાન છે જ્ઞાની પુરુષ માટે. કઈ માળા? પ્રારબ્ધ સૂત્ર ગ્રથિતમ શરીરમ. આ પ્રારબ્ધ રૂપી સૂત્રમાં ગ્રથિત થયેલી માળા સમાન આ શરીર છે. એટલે કવિની કલ્પના છે. તો ગાય માટે, પશુ માટે જેવી માળા છે, તેવી રીતે આ જ્ઞાની પુરુષ માટે આ દેહ પણ માળા સમાન છે. માળા કઈ વસ્તુ છે? જે કોઈ સૂત્રમાં ગ્રથિત થઈ હોય, તો આ દેહ પણ સૂત્રમાં ગ્રથિત થયો છે. કલ્પના કરો, પ્રારબ્ધ રૂપી સૂત્રમાં એને ગ્રથિત કર્યો, પરવવામાં આવ્યો હોય એવા દેહ છે. બસ આટલું ટૂંકમાં. હવે કેવું સૂત્ર, એવું કહેવાનો ભાવ દે કે આ માળા છે. આ દેહ કેવું છે? જ્ઞાની પુરુષ માટે માળા સમાન છે. પેલી ગાયને પેલી માળા જેવી છે, તેવી રીતે આ દેહ પણ જ્ઞાની પુરુષ માટે માળા સમાન છે. તો ગાયને માળા માટે ઉદાસીનતા છે. પ્રયાતો વા તિષ્ઠતું વા, જાય કે આવે છે એનો વાંધો નથી, અને જાય તો ચિંતા નથી. તેવી રીતે બ્રહ્મ સાક્ષાત્કાર અનંતરમ, તો જ્ઞાની પુરુષને બ્રહ્મનિષ્ઠા પછી તિષ્ઠતો વા પ્રયાતો વા તિષ્ઠતો વા પ્રાણાન ધારતો વા તિષ્ઠતું. આ દેહ પ્રાણ ધારણ કરી રાખે કે પ્રાણનો ત્યાગ કરે, એની કાંઈ ચિંતા નથી. એટલે કે આ દેહનું હોવા પણ આનંદાત્મના બ્રહ્મણી લીન વૃત્તિ, આનંદ સ્વરૂપે બ્રહ્મમાં લીન વૃત્તિ ધરાવનાર જેની વૃત્તિ લીન થઈ ગઈ છે, એ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. આ દેહનું હવાપણું એની પૂર્ણતામાં કોઈ વૃદ્ધિ ના કરે, તો હવાપણું કોઈ એમાં ક્ષય ના લાવે. એટલે આ દેહ છે કોઈ રીતે આ જ્ઞાની પુરુષ માટે કોઈ એનું પ્રયોજન રહ્યું જ નથી. તેથી છે તો એ વાંધો નથી, નથી તો એ વાંધો, એનું ધ્યાન જ નથી એ તરફ. તત્વવેત્તા આનંદાત્મના બ્રહ્મણી લીન વૃત્તિ. તત્વવેત્તા આનંદ સ્વરૂપ બ્રહ્મમાં જેની વૃત્તિ લીન છે, એવો તત્વવેત્તા છે. પુનઃ ન પશ્યતિ, આ શરીરને ફરી જોતો નથી. એટલે કે ટૂંકમાં
હવે એના પ્રત્યે સંપૂર્ણ ઉદાસીન છે. આ દેહના સંદર્ભમાં આવતું એટલા માટે કહેવામાં આવે છે કે દેહમાં અહમબુદ્ધિ સૌથી વધુ તીવ્ર છે. અને તેથી આ જ્ઞાન નિષ્ઠાને સામાન્યતયા દેહમાં તાદાત્મ્ય કે અહમબુદ્ધિના સંદર્ભમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે. એ સમજી શકાય કે દેહમાં આપણને કેવી આસક્તિ હોય છે, એમાં કેવું તીવ્ર તાદાત્મ્ય હોય છે. દેહમાં થનારી ન થનારી જે કંઈ બધી વસ્તુઓ હોય કે જે પ્રકારની વેદના સંવેદના હોય એ કેવી આપણા પર અસર કરતી હોય છે. દેહની સંવેદના આપણા પર કેવી અસર કરતી હોય છે અને આપણે જે કશું કરવા ઈચ્છતા હોય એમાંથી કેવી રીતે આપણે વિચલિત કરનારી હોય છે. એટલા માટે દેહની સંવેદનાના રૂપમાં કહેવામાં આવે, એના સંદર્ભમાં કહેવામાં આવે. એવી સંવેદના જ્યારે બ્રહ્મ માટે આત્મા પૂર્ણ આનંદ આત્મા માટે હોય કે દેહની કોઈ સંવેદના જ નથી, એટલે જ્ઞાન નિષ્ઠાનું વર્ણન કરવા માટે આપણને જેને આપણે પરિચિત છીએ એવા અનુભવના સંદર્ભમાં જ્ઞાન નિષ્ઠાનું આગળ વર્ણન કરવામાં આવે છે. એ જ એનું કારણ કહે છે કે કેમ જ્ઞાની પુરુષ આ દેહનું અનુસંધાન કરતો નથી કે થતું નથી. આગળના શ્લોકમાં કહે છે અખંડાનંદમાત્માનં વિજ્ઞાય સ્વસ્વરૂપતઃ કિમિચ્છન કસ્ય વા હેતોઃ દેહં પુષ્ણાતિ તત્વવિદ. અખંડાનંદમ સ્વસ્વરૂપતઃ અખંડાનમ આત્માનમ સ્વસ્વરૂપતઃ વિજ્ઞાય. અખંડાનંદ આત્માને પોતાના અખંડાનંદ સ્વરૂપ આત્માને પોતાના સ્વરૂપ રૂપે જાણીને એમાં નિષ્ઠ થઈને, અર્થાત જેને માટે હવે આ જીવંત હકીકત બની ગઈ છે કે હું અખંડાનંદ આત્મ સ્વરૂપ છું, અખંડાનંદ સ્વરૂપ છું, અખંડાનંદ છું. એ જેને માટે એક જીવંત વાસ્તવિકતા બની ગઈ છે. એટલે હવે દેહનું હોવું ન હોવાપણાનું એને માટે કોઈ મહત્વનું એનું કોઈ મહત્વ ધરાવતું નથી. એટલા માટે આ અખંડ આનંદ આત્મામાંથી ચ્યુત થવાની અને કોઈ જરૂર લાગતી નથી. આજે આ પ્રકારે એક મહાન ખજાનો પ્રાપ્ત થયો છે. દેહનું અનુસંધાન કરવા માટે, દેહ માટે કશું કરવા માટે કોઈ રીતે આ ખજાનામાંથી જો પોતાના ચિત્તને મુક્ત કરવું પડે તો એ માટે જ્ઞાની તૈયાર નથી. બાળક રમવામાં એવું મશગુલ છે ને કે એને ખાવું પણ નથી. માં બોલાવે તો નથી આવતો, નથી ભૂખ લાગી તોય ના આવે, કારણ કે રમતના આનંદમાં મશગુલ છે. અને આ રીતે કશાકમાં આપણે મશગુલ હોઈએ, મગ્ન હોઈએ, તો જ્ઞાની પુરુષ તો અખંડાનંદમાત્માનં સ્વસ્વરૂપતઃ વિજ્ઞાય લીન વૃત્તિ. ચાલો લીન વૃત્તિ લીન થઈ ગઈ, અથવા જેની વૃત્તિ અખંડાનંદ રૂપ બની ગઈ, આપણે એવું કહીએ. અને તેની કોઈ રીતે હવે એ આનંદનો ભોગ આપવા ન ઈચ્છે. આ દેહ કદાચ એની પાસે માગણી કરે કે મારા તરફ જો, મારું ધ્યાન રાખ, તો નથી કરતો. કિમિચ્છન કસ્ય વા હેતોઃ.
દેહની આ પંપા કરવી એને કારણે જે પ્રયત્ન કરવો પડે, એને કારણે જે પોતાના પૂર્ણ આનંદનો ભોગ આપવો પડે એમાં તૈયાર નથી. કેમ ઈચ્છન? હવે કઈ ઈચ્છા કરે? કસ્ય વાહે તો કયું પ્રયોજનથી? આત્માનમ ચેદ વિજાનયાત અયમ અસ્મીતિ પુરુષ કિમ ઇચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજરેત. તો એનું અનુસંધાન કરવું. કિમ ઇચ્છન કસ્ય કામાય, કઈ ઈચ્છા કરે ને? કોની કામના પૂરી કરવા માટે? કોઈ ઈચ્છા રહેતી નથી, ઈચ્છા કરનાર રહેતો નથી. અને તેથી આ દેહની પાછળ પાછળ શા માટે દુઃખી થવું? શા માટે કોઈ પ્રકારનો પરિશ્રમ કરવો? એમ કરીને પોતાના પૂર્ણાનંદનો ભોગ શા માટે આપવો? એવું કહેવાનો અહીંયા હેતુ છે. સમ્યક વિદિત તત્વસ્ય લક્ષણમ આહ. આમ સમ્યક વિદિતમ તત્વમ એને જેને તત્વને સમ્યક સારી રીતે જાણ્યું છે, જેનું વર્ણન કરવામાં આવ્યું, એનું લક્ષણ કહે છે. એ કેવો હોય? એ લક્ષણ આપણે સમજી શકીએ એ ભાષામાં કહે છે. કારણ કે આ મહાપુરુષનું લક્ષણ છે ને એ સાધક માટે એક મૂલ્ય બની જાય. તો આપણા માટે એક રોલ મોડલ બની જાય, આદર્શ બની જાય, જેને ધ્યાનમાં રાખીને આપણે આપણી જાતને ઘડી શકીએ. તો કહે છે 419માં શ્લોકમાં, સંસિદ્ધસ્ય ફલમ ત્વેતત જીવન મુક્તસ્ય યોગિનઃ બહિરંતઃ સદાનંદ રસાસ્વાદનમાત્મની. આ પ્રકારે આત્મા સિવાયની બધી જ વસ્તુઓની જ્યારે હવે સભાનતા નથી રહી, કે એની પડી નથી, જેને હવે કોઈ ચિંતા નથી રહી, જરૂરિયાત નથી રહી. સંસિદ્ધસ્ય, આ પ્રકારે સિદ્ધ થયો, અખંડાનંદ રૂપમ આત્માનમ સ્વસ્વરૂપતઃ વિજ્ઞાય. અખંડાનંદ સ્વરૂપ આત્માને પોતાના સ્વરૂપે જાણવા જે નિષ્ઠ બન્યો, આ સંસિદ્ધિ, આ સફળતા, જીવનની અંતિમ સફળતા. તો એનું ફળ શું છે? જીવન મુક્ત યોગીને એતત ફલમ, અને જીવન મુક્ત યોગી કહેવામાં આવ્યો. જીવંત છે છતાં મુક્ત છે. અર્થાત જીવંત છે એટલે કે દેહ છે, આ દેહ એની મુક્તિમાં કોઈ અવરોધરૂપ થતો નથી. દેહ ક્યારે અવરોધરૂપ થાય? દેહમાં અહમ ભાવ જન્મે ત્યારે. દેહ નહીં, દેહમાં અહમ ભાવ અવરોધરૂપ થતો હોય છે. દેહમાં અહમભાવની વાસનાઓને કારણે દેહ અનેક પ્રકારની જરૂરિયાતો કે ચિંતાઓ જન્માવતો હોય છે. એટલે કહું, કિમ ઇચ્છન કસ્ય વાહે તો પુષ્ણાતિ તત્વવિદ્દેહમ. હવે આ દેહનું પોષણ કરવાનું, લાલન પાલન કરવાનું કે ચિંતા કરવાનું આ જ્ઞાની પુરુષ માટે કોઈ પ્રયોજન રહ્યું નથી. સંસિદ્ધસ્ય, આવી સિદ્ધિ પામેલો, એ તત્ફલમ, આવી સિદ્ધિ પામેલો, જેને જીવન મુક્ત કહેવામાં આવ્યો, એનું આ ફળ છે. શું ફળ છે? બહિરંત સદાનંદ રસાસ્વાદનમ આત્મની. આત્મની સદાનંદ રસાસ્વાદનમ. સદાનંદ રસાસ્વાદનમ, રસ આસ્વાદનમ, રસનું આસ્વાદન. શેનું? આનંદ રસ આસ્વાદન. આનંદ રસનું સદા સતત આસ્વાદન.
બહિ અંતઃ, બહાર, અંદર ને બહાર બંને જગ્યાએ. અંદર એટલે જ્યારે પોતાનામાં સ્થિત છે ત્યારે, બહાર એટલે જ્યારે એ વ્યવહાર કરે ત્યારે પણ. કદાચ કોઈ વ્યવહાર થતો હોય આ દેહના સ્તરે, તો પણ એની આત્મામાં એ પ્રકારની નિષ્ઠા છે કે એ નિષ્ઠાથી વિચલિત થતો નથી. કોઈ વ્યવહાર એને પોતાની નિષ્ઠાથી વિચલિત કરતો નથી. ગુણાવર્તન તેવ યોવ તિષ્ઠતિ ન ઇંગતે. આ બધો ગુણોનું વર્તન છે એ પ્રકારે જે સ્થિત છે અને જે પોતાના સ્વરૂપથી ચલાયમાન થતું નથી. બહિ અંતઃ, પોતાની સાથે હોય તો બરાબર છે, બહિ બહાર વ્યવહાર કરતો જણાય ત્યારે પણ. વ્યવહાર કોને કહેવાય? સામાન્ય રીતે ઉપાધિ અહમભાવ સાથે, અહમભાવ મમભાવ સાથે વ્યવહાર થતો હોય છે. વ્યવહાર કરવા માટે કોઈક પ્રકારનો અહંકાર મમકાર જોઈએ. જ્ઞાની પુરુષને પણ વ્યવહાર કરવા માટે કઈક પ્રકારનો અહમ મમ જોઈએ તો ખરો, તો જ વ્યવસ્થિત વ્યવહાર થાય. એટલે જ્ઞાની પુરુષ પણ વ્યવસ્થિત વ્યવહાર કરી શકતો હોય છે, ના એ કરે. ઘણા વધુ લોકો કશું ના કરે, એને મોંમાં તમારે મૂકવું પડે. પણ વ્યવસ્થિત વ્યવહાર કરે એટલે જ્ઞાની નથી એવું પણ નથી. એટલે કે જગતની વ્યવસ્થાની સભાનતા છે, છતાં સત્યતા નથી. વ્યવહાર કરવા માટે જગતની સત્યતાની આવશ્યકતા નથી, માત્ર પ્રતીતિની આવશ્યકતા છે. તો પ્રતીતિ છે, સત્ય બુદ્ધિ હોયા વગર પણ પ્રતીતિ માત્રથી વ્યવહાર થઈ શકે એવું એવું કહેવામાં આવ્યું. અભિનેતાને પ્રતીતિ છે, ઉપાદ એના વેશમાં અહમભાવ વગર પણ એ અસરકારક રીતે કોઈક અહંકાર મમકાર છે ખરો અભિનેતામાં, તો જ એ ભિખારીનું પાત્ર ભજવી શકે. ક્યારેક ભિખારી ક્યારેક એકના એકમાં જુદા જુદા પાત્રો તો પછી એનો થઈ થયો કે એનામાં પેલો ભિખારીનો અહંકાર નથી, કોઈક પ્રકારનો બાધિત અહંકાર. એવો અહંકારથી વ્યવહાર થતો હોય, એ અહંકાર જેમ અભિનેતાને પોતાના સ્વરૂપની સભાનતાથી વિચલિત ના કરે તેવી રીતે આ પ્રકારનો વ્યવહાર પણ જ્ઞાનને પોતાના સ્વરૂપની સભાનતાથી વિચલિત નથી કરતો. બહિરંત સદાનંદ રસાસ્વાદનમ આત્મની, બહાર અંદર રસાસ્વાદ છે આત્માનો, આનંદ રસનું આસ્વાદન છે. એ લક્ષણ કહેવામાં આવ્યું. અહીં કહે છે એટલે બીજાઓને આ લક્ષણ ખબર પડે. ઇતરૈ ભાઈ તદીય મૂર્તિ દર્શનેન, અને દર્શનથી અન્યને પણ ખબર પડે. પૂર્ણાનંદ એથી નિરંતર સ્મિત સ્મેર અવલોકનાદિના જ્ઞાયતે. જરા પણ પ્રસન્નતા છે, વ્યક્તિત્વમાં પ્રસન્નતા છે, એ પરથી બીજાને પણ ખબર પડે. તસ્ય પૂર્ણાનંદાત્મના સ્થિતિ નિરંતરા એવ સ્વાત્મારામમ મુદિત વદનમ દક્ષિણામૂર્તિ મીડે. આમ જે આનંદ આંતરિક આનંદ છે એના વ્યક્તિત્વ અભિવ્યક્ત થાય છે, વ્યવહારમાં અભિવ્યક્ત થાય છે. એ પરથી આપણને ખબર પડે ને, આપણને અંદર શું શું ખબર પડે. પણ મુદિત વદનમ, એના વદન પર મંદ સ્મિત છે. એ પરથી આપણે કલ્પના કરી શકીએ, અનુમાન કરી શકીએ કે આનંદ અનુભવાઈ રહ્યો છે. વળી પાછું આપણને આ જ્ઞાનના સાધનોનો વળી પાછો બોધ કરે છે. સાક્ષાત પરંપરાયા વા સાધનાના વિશિષ્ય ફલે વિજ્ઞાતે.
જે સાધનો કહેવામાં આવ્યા, સાધન ચતુષ્ટય સંપત્તિ કહેવામાં આવી. વિવેક વૈરાગ્ય સમાધિ સર્ક સંપત્તિ મુમુક્ષુત્વમ જે કહેવામાં આવ્યું, સાક્ષાત પરંપરાયા શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસતવ્ય, આ શ્રવણ મનન નિધિધ્યાસન સાક્ષાત સાધન છે જ્ઞાન. મુમુક્ષુતા વગેરે પરંપરાયા સાધન છે. જોઈએ તો ખરા તો શ્રવણ અસરકારક બને. વિશિષ્ટ ફલે વિજ્ઞાતે પૂર્ણતા મુક્ષુણા પ્રયત્ન તત્ર આધાતું શક્યતે. આ સાધનનું જ્યારે ફળનું આપણને બરોબર જ્ઞાન થાય ને ત્યારે એ સાધનની પૂર્ણતા માટે મુમુક્ષુ પ્રયત્ન કરશે. કેવી રીતે આ સાધનો આ ફળ જન્માવે છે, આ ફળ આપણી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે. આ તો ફળ મારે જોઈએ જ છે એ પ્રકારની તીવ્ર જ્યારે આપણામાં ઈચ્છા જન્મી ત્યારે પછી ફળ પ્રાપ્ત કરવાના સાધનને પૂર્ણ કરવા માટેનો ઉત્સાહ જન્મે, ઉત્કંઠા જન્મે. આ વિવેક વૈરાગ્ય સાધનની પૂર્ણતા પ્રાપ્ત કરવાનું, એ સાધનને પૂર્ણ વિકસાવવાની ઉત્કંઠા ત્યારે જન્મે જ્યારે આ સાધનો દ્વારા કયા પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે એનો આપણે સમજ પડે, જ્ઞાન જન્મે, દાપણ જન્મે. તદર્થમ વૈરાગ્ય બોધોર્પિનામ ક્રમેણ ફલમ દર્શયતી. સાક્ષાત ને પરંપરા. કોઈ સાધન બીજાને જન્મ આપે, બીજું ત્રીજાને જન્મ આપે, ત્રીજું ચોથાને જન્મ આપે, ચોથું છેવટે પેલી પૂર્ણતાને જન્મ આપે. એ પ્રકારે આમ જ્ઞાન નિષ્ઠા છે જ્યાં પૂર્ણતાને જન્મ આપે, સાક્ષાત સાધન છે. નિધિધ્યાસન જ્ઞાન નિષ્ઠાને જન્મ આપવાનું સાધન છે. શ્રવણ મન છે નિધિધ્યાસનને જન્મ આપનારું છે. સાધન ચતુર્થ સંપત્તિ છે આ શ્રવણ મનને જન્મ આપનારી છે, એ અસરકારક બનાવનારી છે. આ પ્રકારે સાધનનો એક ક્રમ આપવામાં આવે. તો જે ક્રમ કયો છે એ ક્રમનું પણ મહત્વ છે કે પછીની વસ્તુ જન્મે ત્યારે ખબર કે પહેલાંની વસ્તુ છે. મનમાં વૈરાગ, ટૂંકમાં આ વસ્તુ આપણા મનમાં કયા પ્રકારની ભાવના જન્માવે, કેવી પરિપક્વતા જન્માવે, એ બધી ખબર પડે કે ભાઈ આ સાધનોએ પરિપક્વતા પ્રાપ્ત કરી છે કે નહીં. તો કોઈ સાધન પરિપક્વ થયું છે એને માટેનું ચિહ્ન કયું, પુરાવો કયો, એટલે આપણે કેવી રીતે જાણી શકીએ આપણામાં, એ માટે પછીનો શ્લોક કહે છે. વૈરાગ્યસ્ય ફલમ બોધઃ બોધશ્ચોપરતિ ફલમ સ્વાનંદાનુભવાત શાંતિ એષૈવોપરતે ફલમ. વૈરાગ્યસ્ય ફલમ બોધ. આ વૈરાગ્ય સાચી માત્રામાં છે ક્યારે ખબર પડે, બોધ થાય ત્યારે. તો વૈરાગ્યનું ફળ છે જ્ઞાન. તો વૈરાગ્ય હશે તો આ શ્રવણ મનન વગેરે ખરેખર તો અસરકારક બનશે, જ્ઞાન જન્માવશે. શ્રવણ મનન એ જ્ઞાન માટેનું સાક્ષાત સાધન છે, વાત બરાબર. ક્યારે અસરકારક બનશે, વૈરાગ્ય હશે ત્યારે. વૈરાગ્ય સહિતના મનથી શ્રવણ મનન કરવામાં આવે ત્યારે જ્ઞાન જન્મે. તો જ્ઞાન જન્મે ત્યારે ખબર પડે કે આપણામાં વૈરાગ્યની પરિપક્વતા છે. એટલે જ્ઞાનનું સાધન જે શ્રવણ આદિ છે એને અપનાવવામાં આવે
એ સાધન જ્યારે જ્ઞાન જન્માવે ત્યારે આપણે જાણી શકીએ કે આપણામાં વૈરાગ્યની પરિપક્વતા છે. તો જ્ઞાન જન્મ્યું કેમ ખબર પડે? બોધસ્ય ઉપરતિ ફલમ. ઉપરતિ કહો, ઉપરમ કહો, ઉપસામીપ્ય અર્થ થાય. અહીંયા આગળ સમીપમાં રતિ થાય, આત્મામાં રતિ થાય, અંતર્મુખતા જન્મે. જ્ઞાનનું ફળ શું છે? ઉપરતિ, અંતર્મુખતા. એટલે કે આત્માનો અનુભવ, આત્માના આનંદનો, જેમ જેમ આત્માનો આનંદ અનુભવ થાય તેમ તેમ ચિત્ત અંતર્મુખ બનતું જાય. સ્વાભાવિક છે. બહિર્મુખતા તો વિષયોના આકર્ષણને કારણે છે, પરંતુ જેમ જેમ આત્માની શાંતિનો, આનંદનો અનુભવ થતો જાય, જે મનને જોઈએ છે. મન કદાચ વિષયમાં ભટકતું પણ હોય એ પણ શાંતિને આનંદ માટે જ છે. બાહ્ય સ્પર્શેષુ અસક્ત આત્મા વિંદતી આત્મનિયત સુખમ. એ આત્મસુખ જેમ જેમ પ્રાપ્ત થાય તેમ તેમ બહારના સ્પર્શની વિષયોની આસક્તિ જતી ઓછી થાય. સ બ્રહ્મયોગ યુક્ત આત્મા, એને આત્માના બ્રહ્મપણનું જ્ઞાન થાય ત્યારે અક્ષય સુખ પ્રાપ્ત થાય. એટલે જ્ઞાનનું ફળ છે આત્મા. જ્ઞાન એટલે હું આનંદ સ્વરૂપ છું એ અભિવ્યક્તિ, એ જ્ઞાનનું સ્વરૂપ, એનું જ્ઞાન. અને તેથી મન સ્વાભાવિક રીતે એ આત્મામાં જ સ્થિત થવા પ્રયત્ન કરે, અને તેથી એ પોતે જ અંતર્મુખ થવા ઈચ્છે. આ મનની અંતર્મુખતા, આત્મનિષ્ઠતા એ જ્ઞાનનું ફળ છે. જ્ઞાન કહો, આત્મા અનુભવ કહો. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. કઈ વસ્તુ આપણા મનને બહિર્મુખ બનાવે છે? જગતના પદાર્થોમાં, સિદ્ધિઓમાં રસ. જ્યાં સુધી આંતરિક રસ પ્રાપ્ત ન થયો ત્યાં સુધી બહારના વિશ્વનો રસ છે એ મનને ખેંચી જ જવાનો છે. તો જ્ઞાનને કારણે જેમ જેમ આંતરિક રસ પ્રાપ્ત થાય તેમ તેમ મન બહારના રસથી મુક્ત થાય, તેમ તેમ મન અંતર્મુખ બને. કારણ કે આ રસ છે. ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતી પ્રસભમ મન. આમ જગતની એના વિષયો, પદાર્થો, સિદ્ધિઓમાં રસ છે એ બળાત્કારે મનને ખેંચી જાય છે. રસ અંદર જાગૃત થાય ત્યારે પછી ધીમે 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 આ રસનો પ્રભાવ રહે નહીં. એ રસનો પ્રવાહ ત્યાંથી ઉત્પન્ન કરવો જેથી આ રસના પ્રવાહ મુક્ત થઈ જાય. એનું નામ સંપૂર્ણ નિષ્ઠા. તો ચલો, મન અંતર્મુખ બન્યું, શાંતિ એવ ઉપરતે ફલમ. શાંતિ બધા પ્રકારના સંઘર્ષમાંથી મુક્તિ. આંતરિક સંઘર્ષ છે ને એ આપણા મનને અશાંત બનાવનારો છે. પોતાની સાથેનો જે સંઘર્ષ, પોતાનો જ અસ્વીકાર, પોતાના વિષયનો અસંતોષ, અસ્વીકાર, એ આંતરિક સંઘર્ષ જન્માવનારો. જ્યારે પોતાના વિશે અપૂર્ણતાનું જ ભાન થયા કરતું હોય ત્યારે કેવી રીતે પોતાને સંતોષ જન્મે? આમ જેમ જેમ પોતાની પૂર્ણતાનું ભાન થતું જાય તેમ તેમ સ્વાભાવિક સંતોષ જન્મતો થાય, તેમ તેમ આત્માનો સ્વીકાર થતો જાય. આત્મસંતોષ, આત્મસ્વીકાર. તો આત્માના અસ્વીકારમાંથી જે સંઘર્ષ જન્મતો એ શાંત થતો જાય. એનું નામ મનની શાંતિ. શાંતિ એવ ઉપરતે ફલમ. ઉપરતીનું અંતર્મુખતાનું ફળ શું છે? તો કે શાંતિ. એટલે કે આંતરિક સંઘર્ષમાંથી મુક્તિ. એટલે કે પોતાનો સ્વીકાર, એટલે કે પોતાનાથી સંતોષ, એટલે કે પોતાના સ્વરૂપનો અનુભવ કે પોતાના સ્વરૂપનું જ્ઞાન. આ પ્રકારે ક્રમ કહેવામાં આવ્યો
એક સાધનની પરિપક્વતા એના ફળ છે ને ફળની સિદ્ધિથી થાય, નક્કી થાય. તો છેવટે બ્રહ્મ વિદ્યાનું શું ફળ છે કહે છે પછીના શ્લોકમાં. નિવૃત્તિ પરમા તૃપ્તિ આનંદો અનુપમસ્વતઃ દુષ્ટ દુઃખેષ્વનુદ્વેગઃ વિદ્યાયાઃ પ્રસ્તુતં ફલમ. નિવૃત્તિ પરમાતૃપ્તિ આનંદ અનુપમઃ સ્વતઃ વિદ્યાયાઃ પ્રસ્તુતં ફલમ. વિદ્યાયાઃ મુખ્યમ ફલમ. આ વિદ્યાનું આત્મજ્ઞાનનું મુખ્ય ફળ કહેવામાં આવેલું શું છે? નિવૃત્તિ. સર્વેભ્ય કાર્યેભ્ય નિવૃત્તિ. બધા કાર્યમાંથી, વ્યાપારમાંથી, ઝંઝટમાંથી નિવૃત્તિ. ટૂંકમાં મન નિવૃત્ત થવા ઈચ્છે. મને કોઈ પ્રવૃત્તિમાં રસ રહ્યો નથી, કારણ કે એને રસ પ્રાપ્ત થઈ રહ્યો હોવાને કારણે રસ પ્રાપ્ત કરવા માટે એને કશું કરવાની જરૂર નથી. પ્રવૃત્તિ એટલે કર્મ ન કરવું એવું ને, નિવૃત્તિ એટલે પણ રસ માટે કર્મ કરવું. મહાપુરુષો કદાચ કર્મ કરે તો પણ કે બહારના આનંદ કે સંતોષથી પ્રેરાય નહીં કે આ દ્વારા મને કશું વ્યક્તિગત પ્રાપ્ત થશે. એ તો એમનો અંતરાત્મા જ એમને પ્રવૃત્તિમાં પ્રેરતો હોય, ઈશ્વર પ્રેરતો હોય એવી પ્રવૃત્તિ થાય. પણ સામાન્ય રીતે પ્રવૃત્તિ શબ્દનો એવો અર્થ કરવો જોઈએ કે કોઈ પ્રકારનો રસ મેળવવાની ને પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિ લક્ષણ નિવૃત્તિ એટલે રસ માટે કરવામાં આવતું કર્મને પ્રવૃત્તિ કહીએ. રસમાંથી થતા કર્મને નિવૃત્તિ કહેવાય. એટલે કર્મ હોય તો પણ મહાપુરુષ નિવૃત્ત હોઈ શકે. કર્મણ્યભિ પ્રવૃત્તો બી નૈવ કિંચિત કરોતિ સહ. કર્મમાં સર્વ પ્રવૃત્ત હોવા છતાં આપણે કંઈ કરતો નથી, કારણ કે એની પ્રવૃત્તિ રસમાંથી છે, રસ માટે નથી. પણ નિવૃત્તિ સર્વેભ્ય કાર્યેભ્ય નિવૃત્તિ. તો આ બધા ગ્રંથોમાં એ પ્રકારની નિવૃત્તિને બહુ મહત્વ આપવામાં આવ્યું છે. કંઈ કર્મ થતું જ નથી, જડતા છે. જાણે કે જડતા ના કહેવાય, શાંતિ છે. પણ પછી ભગવદ્ ગીતા એ પ્રકારની નિવૃત્તિને મહત્વ નથી આપતી, આંતરિક નિવૃત્તિને મહત્વ આપે છે. અર્થાત નિવૃત્તિનો નિર્ણય આ દેહના સ્તરે થતી પ્રવૃત્તિ કે પ્રવૃત્તિના ભાવથી ન થાય, પરંતુ માનસિક નિવૃત્તિને ભગવાન મહત્વ આપે છે. અહીં કહેવામાં કે માનસિક નિવૃત્તિ શારીરિક નિવૃત્તિના રૂપમાં પણ પરિણમે એવું આ એ પ્રકારનું સમીકરણ અહીંયા છે. સર્વેભ્ય કાય. ટૂંકમાં કોઈ આ જે પ્રવૃત્તિ કોઈ પ્રકારના દબાણથી પ્રવૃત્તિ થાય. બહારના રસનું આકર્ષણ છે, મારે પ્રવૃત્તિ થાય, કે અંદર કોઈ પ્રકારની અપરાધની લાગણી છે, કંઈક એવી લાગણી છે, મારે પ્રવૃત્તિ થાય, એ પ્રકારના દબાણથી થતી પ્રવૃત્તિને આપણે પ્રવૃત્તિ કહીએ. તો કદાચ કર્મ થતું હોય તો પણ કોઈ પ્રકારનું દબાણ નથી, બહારનું કોઈ આકર્ષણ નથી, અંદરની કોઈ પરાધીનતા નથી, કે અંદરની કોઈ પ્રકારની એવી લાગણી નથી અપરાધની કે એવી કોઈ. કિમહમ સાધુના કરવા, કિમહમ પાપમ કરવાની હતી, પેલું પુણ્ય કર્મ કેમ ના કર્યું, એવી જાતની કોઈ લાગણી નથી આવે.
નિવૃત્તિ પરમાતૃપ્તિ. કેમ છે નિવૃત્તિ? પરમાતૃપ્તિ. પરમ તૃપ્તિ છે માટે તૃપ્તિ પ્રાપ્ત કરવા માટેની કોઈ પ્રવૃત્તિ નથી. આનંદો અનુપમ સ્વતઃ. સ્વતઃ અનુપમ આનંદ. આનંદ પછી એક અવગ્રહ ચિહ્ન હોવું જોઈએ. આનંદ અનુપમ. આમ નથી. અચ્છા, સંસ્કૃત સાહિત્યમાં આનંદ અનુપમ. અનુપમ આનંદ. ઉપમા રહિત, જેની ઉપમા નથી એવો આનંદ. સ્વતઃ એ આનંદ સ્વયં પ્રગટ થઈ રહ્યો છે. આમ અનુપમ આનંદ છે, સ્વતઃ પ્રગટ થઈ રહ્યો છે, જેને કારણે પરમ તૃપ્તિ છે. એ જ્ઞાનનું ફળ છે. એ પરમ તૃપ્તિ છે એ આપોઆપ જ બધા પ્રકારની જરૂરિયાતથી, અંતેથી બધા પ્રકારની પ્રવૃત્તિથી, જરૂરિયાતથી પ્રેરાયેલી પ્રવૃત્તિથી મુક્ત કરી દે છે, નિવૃત્ત કરી દે છે. હું તો બધા પ્રકારની જરૂરિયાતમાંથી નિવૃત્તિ. દુષ્ટ દુઃખેશુ અનુદ્વેગ. ચાલો પ્રવૃત્તિ થતી પણ હોય. દુઃખેશુ અનુદ્વિગ્નમનાઃ સુખેશુ વિગત સ્પૃહ. જેને સુખનું સાધન કહેવામાં આવે એના માટે કોઈ સ્પૃહા નથી. જેને સામાન્ય રીતે દુઃખનું કારણ કહેવામાં આવે છે એમાં એને કોઈ ઉદ્વેગ નથી. ઉદ્વેગ કહો, ખેદ કહો, અરે આ કેમ થયું, અરે આ ક્યારે જશે. દુઃખ આવે ને તો આવું થાય. અરે કેમ આવી, ક્યારે જશે. કારણ કે એને દૂર કરવાની મારામાં, એટલે હું પરતંત્ર છું, એની જાતે આવે છે ને મને પકડી રાખે છે. ઉદ્વેગ પરતંત્રતાની નિશાની છે. ક્યારે જશે, આ ક્યારે થશે. તો આ પ્રકારનો દુષ્ટ દુઃખેશુ અનુદ્વેગ. અહીં તો એવું વર્ણન કરે છે જે શાસ્ત્રમાં કરે. પાપી તો અજ્ઞાની તું દુઃખેશુ પ્રસક્તેશુ અહમ પાપી ધીંગ મામ દુરાત્માનમિતિ અનુતાપવાન ભવતી. આપણને એવું ના થાય, પણ જૂના જમાનામાં થાય કે જે દુઃખ છે એને એ પાપનું પરિણામ છે. જે કશું દુઃખ આપણને આવે છે એ પૂર્વના કર્મનું પરિણામ છે, એ પાપ કર્મનું પરિણામ છે. તરત અને દુઃખ આવે એટલે તરત યાદ આવે, પાપ યાદ આવે. એટલે જો આ પાપ મેં કર્યું માટે મારે ભોગવવો પડે, અરે એવું કેવો પાપી હું છું, મને ધિક્કાર છે, હવે આ પાપ એવો હું ધિક્કાર, એવું એવું કંઈક થાય, એને ઉદ્વેગ કહેવામાં આવે. આમ પોતાના પ્રત્યે આ પ્રકારની એક અભાવની લાગણી જન્મે કે તિરસ્કારની લાગણી જન્મે. અથવા ઉદ્વેગનો પણ અર્થ કરે છે કે માણસને અસહાયતા જન્મે કે આ દુઃખને કેમ દૂર કરવું, ક્યારે જશે, કેમ આવ્યું, ક્યારે જશે. ક્યાં તો દુઃખને પાપ સાથે સાંકળીને, પાપી સાથે સાંકળીને પોતાના વિશે ખેદ કરવો. ક્યારે મેં આ શું કર્યું, આવું કર્યું મેં. અથવા તો આ દુઃખ ક્યારે જશે, કેમ જશે. એટલે દુઃખનો જે વિરોધ છે એક અથવા બીજી રીતનો એ ઉદ્વેગમાં પ્રગટ થાય છે. એ દુઃખ થઈ રહ્યો તો વિરોધ થાય છે. બહારની પરિસ્થિતિ કે ઘટના કોઈ રીતે દુઃખ આપી રહી હોય તો ઉદ્વેગ થાય, તો દુઃખ, એનું નામ જ દુઃખ. દુઃખ થાય એટલે ઉદ્વેગ થવા કે દુઃખ કોઈને પણ સ્વીકાર્ય નથી. પણ દુઃખનો વિરોધ સ્વાભાવિક છે. અને એ વિરોધ કઈ રીતે હોય, જો વિરોધ કાં તો પ્રતિકાર કરીને દુઃખ દૂર કરવું, મારફાડ તોડફોડ કરીને, ગમે તેમ પ્રતિકાર કરીને, સંઘર્ષ કરીને, ન થાય તો પરતંત્રતા, અસહાયતાથી દુઃખી થવું. પણ જેને દુઃખ અસ્વીકાર્ય છે જ ને, દુઃખ જ નથી. દુઃખ છે ને એ તો આપણું રિએક્શન છે, પ્રત્યાઘાત છે. કોઈ પરિસ્થિતિનું નામ દુઃખ નથી. પરિસ્થિતિ પ્રત્યે આપણે કેવો પ્રત્યાઘાત દર્શાવીએ છીએ અને દુઃખ કહીએ. આમ જ્યારે પરિસ્થિતિ આપણા રાગદ્વેષ જન્માવે,
પરિસ્થિતિ માટે દ્વેષ જન્માવે તો પ્રતિકાર થાય, આપણા માટે દ્વેષ જન્માવે તો આત્મ તિરસ્કાર થાય. આપણું ધાર્યું કશું ના થાય ને તો ક્યાં તો બીજાને આપણે દોષ આપીએ અથવા આપણી જાતને દોષ આપીએ. બીજાને દોષ આપીએ તો દ્વેષ જન્મે, તો પ્રતિકાર કદાચ જન્મે. આપણે દોષ આપીએ તો આપણા મનમાં ખેદ જન્મે, આત્મ તિરસ્કાર જન્મે, બધું ઉદ્વેગ થાય. પણ દુઃખ થાય તો ને, દુઃખ થતું નથી, દુઃખ કરતા હોઈએ છીએ. બહાર પરિસ્થિતિ છે, એ દુઃખના જેવો સંસ્કાર હોય ને તો એ પછી આ દુઃખને ઉત્પન્ન કરે. એટલે હંમેશા ટોપી પહેરી લેવાની ટેવ હોય એટલે ત્યાં કશુંક થયું એટલે મારી જાતને કોઈ રીતે હું આવી રીતે દોષ આપું, બીજાને દોષ. આમ દોષ આપવાની એક વૃત્તિ અત્યારે જાગૃત થઈ જાય. કશુંક ધાર્યું ન થાય એટલે બીજાને દોષ આપવો કે પોતાનો દોષ આપવો, આવું થઈ જ જતું હોય છે. આવું ઉદ્વેગ થઈ જાય, આનું નામ દુઃખ. પછી નિયમ નથી કે આવું થાય, આ એક ટેવ પડી ગઈ છે દોષ આપવાની. આ બરોબર નથી, આ ખોટું થયું, આ ન થવું જોઈએ. પહેલાં મનમાં આવો નિશ્ચય જ મેં આ ન થવું જોઈએ, આ પ્રતિકૂળ છે. પછી બાકીના બધા પ્રત્યાઘાતો જન્મે. પ્રતિકૂળ છે તો પછી એને દૂર કેમ કરવું, કે પ્રતિકૂળ છે હું જ જવાબદાર છું, કોઈને જવાબદાર ગણો. પણ પહેલાં પ્રતિકૂળ એ નામની છાપ લગાવવામાં આવે, એવી જાતનું એવું જન્મે જ નહીં. તો આ દુઃખ ક્યારે જન્મે? કશી વસ્તુને પ્રતિકૂળ એ પ્રકારે એને બ્રાન્ડ કરવાથી, એના પર એવી છાપ લગાવવાથી, એવો નિશ્ચય કરવાથી. એ મારો વ્યક્તિગત નિશ્ચય છે, એ પરિસ્થિતિનો સ્વભાવ નથી. તો આ જ્ઞાની પુરુષ માટે કશું પ્રતિકૂળ છે જ નહીં. જે કંઈ છે વ્યવસ્થિત છે, બરોબર છે. પૂર્ણમેવા અવશિષ્યતે. એનો પ્રતિકૂળ અણગમતો એવું કોઈ જાતની ભાવ ઉત્પન્ન થતો જ નથી, અને મારે દુઃખ જન્મે જ નહીં. તેથી દૃશ્ય દુઃખેશું, દૃશ્ય દુઃખ એટલે દેખાતા દુઃખ, એટલે સામાન્ય માણસને દુઃખ માનીને એના પ્રત્યે પ્રત્યાઘાત જન્માવતો હોય એવી સ્થિતિ જન્મે ત્યારે પણ એનામાં કોઈ ઉદ્વેગ જન્મે, કારણ કે એને દુઃખ થતું નથી. એ સંવેદનશીલતાના અભાવને કારણે નહીં, પરંતુ આ દુઃખ જે છે અવિદ્યાનું પરિણામ છે, એ ન હોવાને કારણે. પ્રસ્તુતમ ફલમ, આ પ્રકારે વિદ્યાના ફળની વાત કરવામાં આવી. ચાલો આપણે આપણી ચર્ચા આગળ ચલાવશું. તો આગળ કહ્યું ને બ્રહ્મ વિદ્યાનું શું ફળ, ઉપરાતીનું શું ફળ, વૈરાગ્યનું શું ફળ, એમ એક પછી એક બધા ફળ આપણે વર્ણન કરતા જાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.